નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં જુલાઈ અંત ઓગસ્ટ શરૂઆતમાં મેઘમહેર જામશે તેમજ 15થી 16 જુલાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં રાજ્યમાં 17થી 24 જુલાઈમાં ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તથા અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે તેમજ ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ઓગસ્ટમાં વરસાદી ઘટ પૂરી થાય તેવી શક્યતા, જેમાં રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વરસાદને લઈને અનુમાન છે કે 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 જુલાઈ ભારે વરસાદ પડશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે। પાણીની નદી તો બધાએ જોઈ હશે, પરંતુ તમે ક્યારે પથ્થરોની નદી જોઈ છે? તો હિમાચલ પ્રદેશમાં કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। લાહોદ સ્પીતિના ઉદયપુરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે। આ વિડીયોમાં લાહોદ સ્પીતિના ઉદયપુરના નાળામાં પથ્થરો વહેતા જોવા મળ્યા છે। નાળામાં ઊંચાઈથી પટકાયેલા પથ્થરો પાણીની જેમ વહેતા થયા છે। લાહોદ સ્પીતિના ઉદયપુરનો વાયરલ થયેલ વિડીયોમાં પથ્થરોની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો ગુજરાત રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે કે ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમાં વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દિલ્હી સહિતના 8 રાજ્યમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દિલ્હી NCRમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી છે। તો હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને લીધે 12 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે।